ન્યાયાધીશે બ્રાહ્મણને સત્યના સોગંદ ખવડાવવા, ક્ષત્રિયને ઘોડાના, હાથીના અથવા તો શસ્ત્રના સોગંદ ખવડાવવા, વૈશ્યને ગાયના, અન્નના અને સુવર્ણના સોગંદ ખવડાવવા અને શૂદ્ર પાસે એવા સોગંદ ખવડાવવા કે હું જો અસત્ય બોલું તો મને સર્વ જાતના પાપ લાગો. ધર્મનિષ્ઠ રાજાએ કપટ ભરેલી સાક્ષી પૂરનારા ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જાતિના પુરુષને અપરાધના પ્રમાણમાં દંડ કરીને દેશ નિકાલ કરવા અને જો બ્રાહ્મણ કપટ ભરી સાક્ષી પૂરે તો તેને દંડ નહીં કરતા દેશ નિકાલ કરવો. સ્વયંભૂ મનુએ દંડના એટલે કે શિક્ષા કરવાના 10 સ્થાનો 3 વર્ણને માટે કહ્યા છે, પરંતુ બ્રાહ્મણને શારીર દંડ વિના દેશ નિકાલની શિક્ષા કરવી કડી કહી છે. બ્રાહ્મણ મનુ મહારાજ મનુસ્મૃતિ લખી, પણ બ્રાહ્મણો માટે એને સ્પેશિયલ અધિકાર આપ્યો છે. તમે જુઓ ને તો એને સૌથી વધારે તો એને દેશ નિકાલ કરવો, એનાથી વધારે એને કોઈ દંડ કે શિક્ષા કરવી નહીં. બાકી બીજા બધાનો તો વારો પાડી દેવાનો, એમાં ખાસ કરીને શૂદ્રોનો. નેક્સ્ટ.